અત્યારે તો કોઈ સેટિંગ થાય એમ નહીં મારે ચોરી કરવાનું, પણ એ વસ્તીની અવર દવર ચાલુ છે એટલે મારે મેળ આવશે નહીં. એટલે હું ગમે તે જગ્યાએ એમ કે આરામ કરી લ્યું અને ડ્રેસ બેસ હાલ તરત ચેન્જ કરી લો એટલે કોઈને વેમ ના પડે. ઠરી જા. એક તો આ પો મહિનાની ટાઈમમાં જ વારો આવે પાવાનો. કોકડું થઈ જાય કોકડું. આવી ટાઈમનો ચોથી વારો આવે છે. મારા ઓળશા દાડે દાડે હીરા પાવે છે અને રાત પડે એટલે કે દશાજી તમારો વારો આવ્યો છે એટલે દશાજી ને તાજી ઠેરવી નાખવાનો હું નહોતો પૂરા કઈ ના સાથી. એટલે આ ચીજો અડધી રાતનો વળ્યો તો હશે. વાગો હવે તારાવાળી ચાલુ કર. સમજો એટલે હા તારી એટલે આવી ટાઈમનો ચિયો બારે પડ્યો છે લ્યા. એટલે એ તો અંદર કોઈ પહેરવાય નહીં. એ છોકરા લા એ બોલતો ખરા. અલ્યા તારી એ શું કરેલા હોય તું હે? અલ્યા મોટા ભગ ફર્યાથી બોલતો ખરા. એટલે અરે બોબડો તો નહીં. અલ્યા બોલી નહીં કરતો કશું. એટલે હા તારા તો હાસુકલો મારો છે બોબડો લાગે છે. અને વય શું કરે તું? અને પહેરવાનું કોઈ ચેમ નહીં તારે? આમાં કોઈ ને એટલે આ તો એમ નામ છે તાજે ઠરેલો મારો ઓળશો. હવે શું કરશે તારું? મુએ કોઈ લાયો નહીં. રૂમાલ બુમાલ હોય તોય આલો જ લ્યા. એટલે કોબળો આલુ હે? ના પાડે લાગે તો શેટર આજુ આલુ મારું હે? એટલે આ કો સમજાતું નહીં શું કે છે શિકારી. અને આ ચેવો થાય છે માટી માટી. મારે હવે શું કરવું આનું? એ હેડલે અમાર ઘરે ના પાડે. એટલે નાટક તો નહીં કરતો ને તું હે? ખાવા ખાધું છે નું ખાધું? હારું તો હું કોબળો લઈને આવું. હું 300 ઉઠાડું તો હું લઈને આવું ઘરેથી. હા હોય રહે પાછો. મારું બીજું આ તો છે હાવ ગરીબ. નહીં શેટરે તું કે નહીં ગોદડું તું. પાવડાનું પૂછવા છે થોડી. એટલે પાવડો આલુ પાવડો આલુ કેતો હતો. એટલે ના તાવડું ભલા મોણો. એટલે હું એવો મોણો નહીં. હું હારો મોણો સેવા કરવા વાળો મોણો. હું છું હું આવું તું છે ને એટલે હું જા અને કેતો હતો ખેડ ના ઘરે. હા તો હોય ને બે હું આવું તરત. એટલે આ રાન હોય થી બોબડા તારા વાજે તો મને બોબડો કર્યો છે. મગજ નું દહીં કર્યું તે તો ને કઈ આ તો વાઘોની એક્ટિંગ છે. તને ચો ખબર છે હજી રાતનો રોલ થવાનો તને ખબર છે હજી? આ આવ્યું છે હોય સોનું મોનું. ભલે મારો સારો ગોડો અને બોબડો રહ્યો પણ મને હજી ઠંડીનો હજી ગરમીનો કોઈ અસર થતો લાગતો નહીં. અને મને તો ના ખબર પડે કેમ કે આ તો ગોડું લાગે મારું ઓળશું. અને હવે મારે ગમે તે થાય ભલે ના પાડતો હીરો પણ એને મારે 300 કહો તો ગમે તે ગોદડું હોય તો ગોદડું પણ હાલવા જ આવું છે. જેઠાલાલ હા બોલો અરખાજી.
તમે જ ગામમાં ઠોહે ને હળગાવનું હોય, લાકડાને ઠોહે ને હળગાવો છો. પણ હાગા તો શું કરે કો? આ ઠોહા જ ના મેકાયો ને, તો શું મિલવાનું? ઠોહા મેચ કરો છો તમે બેઠા તારના કોઈ બોલતા જ છો ને. શું બોલા ટાઢ જેવી છે? પાક કેવો છે તમારે ક્યાં એમ ઠોહા જીધા વગર? પાક તો હારો છે. ઘઉં બહુ વાયા છે કે ના? ઘઉં તો વાય પણ ભૂંડરા લોહી પી જાય છે. હવે ભૂંડ છો લોહી પીવા શેર જેવા પંજા છે આમ બાસી થઈ જ પરા. પણ ખોજી નાખી છે મોય. હવે હો ખોજે એ ગજુ ભા યાર ખાજી હા આ ગજુ પાછી આપડે પેલા શહેરમાં રે કે અમદાવાદ અરે જીગુ પાસે એ નોમ તો જેગો ભા હવે 12 મહિને ચોક આવે ઘરે ભૂલે દવાય નોમ ઓય હમણે આયો તો છે એમનું. એને ચહેરે કોઈને ઓળખતો હે ગમે એમ કે 12 મહિને જેગો ભા હોય આવા કે હોય તો આવો ચો જાય લે. આવો ચમ છે કો આવો રા જીગુ બા. શાંતિ આવો મજા. આવો રામ રામ મજા આવો મજા ને ખમા. તમે કેવું જીગુ બા? બસ અમારે મજા છે અમદાવાદમાં. મજા છે ને? હો મજા. આ ઠંડી કેવી પડી બાજુ? બસ માપે ઠંડી તો માપે છે એમ? એવું હા નહીં પડશે કોઈ ના કતું નહીં. પંખા ચાલુ હોય છે, એસી ચાલુ હોય છે. ના હોય તો મારું ઓળખ્યું આ શિયાળાના પંખા તો તારે હું તો બે ગોદડા લઈને ઉઠો છું. ના અરે અમે તો ઉકાળા એમને પડ્યા રે એમને. હા, હું તો ટાઈમ હા, સુધી ઉઠું છું. કોણ? હા શું કહો છો હા શું કહું? મારો છો હોય તો તારે ઓય ટાઈજ છે પણ અહીંયા અમદાવાદમાં ટાઈજ નહીં. હું તો તારા વાળવા જોઈને બે તુસા લઈ દઉં હું એવું એમ? હવે હું તો ચારાવા જાતો જ નહીં. હું તો પાજો કઈ નાખું રહું મજૂર. તો મજૂરી નહીં હાલ તો મજૂરી ઘઉં બહુ કેવા છે? ઘઉં તો અસલ હારા છે ઠંડીના. એવું એમ? હવે એરંડા બેરંડા વાયા છે? એડા જ નહીં વાવતા મારે ખાલી દોણા વાવું હું. એવું એમ? હવે સારું. અમે તો પાગે આવી જવાનું ડાયરેક્ટ અમદાવાદ જતા રહો ને અમે તો. જીગુ બા તમારે એમ તો પાક હારો છે એવું એમ? હવે. પાજુ સારું રાખે ને બધું. હવે પાજો તમારે વ્યવસ્થિત છો મેં પાસ કર્યો હો હા હવે પાજો તો આમ તો હારો છે. મોટો મારતો રહેવાની છે ક્ષેત્રમાં. અને હું શું કહું? હા બોલો બોલો. તમે અમદાવાદમાં શું કામ કરો? બસ હીરા કહો અમે તો. હીરા કહો એમ? હમ કેટલા કમો મહિનાના? મહિના 40,000 કમો. હાય હાય તારે 40,000. મારો છે નાલ થઈ જશે જે વાત મજા આવી જાય છે અમદાવાદ. જબ્બર, આટલા બધા તો આટલા તમે પૈસામાં નહીં કમાતા. હીરામ સારું રે. ઈ વાત દાડાનો તમારી. 1500 દાડો પડે કોણ. ઓહો 1500 રૂપિયા હમ સારું કેવાય લે. હારું જ કેવાય ને તાર પેલો નાયક કેવાત પેલો બેઠા કરતા બજાર પડે જે બાપા અમે તો ઢોરાનો પેલો સોણ ઉપાડીને ઠાચી જા ને સાર વાઢીને બાવડા ડોફા તોય ખોજ પડે ને 2 લીટર આલે છે. હવે આમાં અમારે ઘરે ખાવા રાખવું કે ડેરી આલું કે પછી પેલા ઉધારીઓ ખોણ વાળા આલું. વાત છે તમારે હાસી હરખાઈ. તમે ઘરે ને ઘરે રહ્યા તો નહીં આવે હરખાઈ. હવે પડે મારે શું કરવું હવે મારા હંકાશ આવતા રહો અમદાવાદ હીરો કહવા. હા ખાજી જતા રહો. હીરો બનાવવા હા હીરો બનાવવા આવતા રહો તો આગે લાવશો હવે તો તમારે હરખાઈ આવશે. હવે ગજુ પા મારે હીરો બનવાનું સપનું છે પણ હીરો બનાવવાનું સપનું નહીં. એટલે આટલા ઘડી મીટિંગ જમાઈ છે તમે? મીટિંગ ખેલા છો તમારે આપવું છે આમાં મીટિંગ માં ભાગ લેવા. આ શું આ હીરો ને વિલન ની વાત કરો છો તમે? એ તો મારા કાકો જ્યાં તા અમદાવાદ હીરો બનાવવા છે. હીરો બના કે વિલન બના પતા નહીં એની વાતો કરો છો. એવું એમ? અને હું શું કહું? શું એટલે આ મોનસો કરે ને સેવાનું કામ છે પાછું. હા મોનછા 10 રૂપિયા આલવાન છે તારા બીડી પીવા સિવાય તો અમે એવે કરશે તન હો. એટલે આ પૈસાની વાત નહીં કરતો ભલામણ. તાન શેની વાત પછી કરો છો? તમારે આર્યું શટર રહ્યું ને હીરો આલવું પડશે હો. શેટર કોઈ હળગાવા નહીં સેવા એટલે એટલે આ હળગાવાનું નહીં તો તાની પાસે પેલે એક ગોળા જેવું બુબડું ઊંચું છે કે બાપડા ઠરેલું છે કશું પહેરવાય નહીં. તારું કે શેટર હસન હાલ કેરો યાલતા વાળું. એટલે પણ હું વળતા શું પહેરીને આવું? આ તાજ જેવી પડે છે. ઈજન તો સેવા કરે ને એમાં તો શટર મારીશ નહીં. એટલે આ જીગુ બચાર આયા તમે તો જોયા જ નહીં. રોમ રોમ. શાંતિ છે ને? સારું છે ને? હા શાંતિ જ છે. આ તમારે ઉઠવારી રહ્યું
આલું છે ના, ઉઠવા ના મળે. મારે ક્ષેત્રમાં જવાનું છે ને તમારું હાલતા આવું કીધું. આ જીગો ભાઈ ગામમાં નવા નવા એટલે મહેમાન બરોબર કેવો શરમ આવે છે માગતો. એટલે પણ એમાં શાની શરમ, મારે ચોકો ઘરે લઈ જવું છે. એટલે જીગુભા, પહેલી વખત તમે ગામમાં આયા છો અને પહેલી વખત તમારા પાસે શિવાનું કામ મેં કીધું છે, તો એમાં તમે ના પાડીને ઉભા રહ્યા. આટલા પૈસા ને આટલા રૂપિયા કમો એ શું કરવાના? સેવા તમારે કરી છે ને કોબળો મારે હાલવાનો. એટલે મોણસી કોઈ લ્યા. તમારું જેકેટ આલજો હરું. એટલે મારા પાસે એક જ છે. એટલે જેઠાજી તમે હાલ દો લે તમારું જેકેટ. હોય તો કશું નહીં મળે, તારો હેડો તમારો હાલો. આયા એટલે આ શિવાના કોમમાં તમે ના પાડો લ્યા. તમે સેવા કરીને ઊંધા નહીં પડતા. એટલે અમે શિવા કરવા દે. એટલે હરખાજી, હા અરે તમારે જેકેટ આલો ખરું. અલ્યા દસુ ભા સેવા અમાર જોડે કરાય મેવા તમારે લેવે એમ એટલે હજી એ ના થવા દઉં હું એમ વાત કરાશો છે. એટલે એવું ના હોય. અત્યારે એવું જ છે તમે મારા જોડે જેકેટ લઈ દો ને પેલા ના આલો ને સેવા મારા જોડે થાય ને મેવા તમે લેજો આને. એટલે તમારું જેકેટ હીરો પહેરે તો તમને પુણ્ય મળે, કોઈ મને ના મળે. ફોન તમે મારું લઈ દો કે એટલે આ તો નિમોન એક ના એક થી બધા. તારે એટલે બધે તને પેલે પડ્યું હોય સેવાને તું હાલ કર્યો તારું જેકેટ. એટલે આ હું પોણી વાળીને આવતો હતો અને મને ટાજ સડી હતી, એટલે હું મારું જેકેટ આલવા નહીં રહ્યો અહીંયા. હા પેલા પાણી ઉપરથી વાત યાદ આવે તમે પાણી છે બેસ્યા એટલે આ મારું પોણી તો સાલું પડ્યું ને બોર. લો કરે પડે સેવા. એટલે પણ શું કરું ખબર, આ ટાજ એવી પડતી હતી અને એક તો પાછી તરખુણિયા વાળા બીક લાગતી હતી મને તો. એટલે હું તો ચાલુ બોર બંધ કરવા ઉડી હતી કે મને તારું કોટ હતું, હવે કોણ બંધ કરવા થાય, મારા પાસે કશું લાઈટે નથી. પણ સમજ આવે છે પાણી એટલે તરખુણિયા વાળા હા પણ એડમ રહેશે કામમાં એડમ તો છે પણ પાયેલું પીતું છે. અલ્યા એડા તો મારા હમણાં પાસે ખાતર નાસન બળે જાય મારે કામમાં આવાર હતું પણ તો જો અડખાઈ હાથ હેડો. આવે ને હવે સેવા કરશે આ ગામમાં. હોય તો ને પી જાય એટલે કોઈના વાજે તમે કોઈ સેવા ના કરતા પાસ ના કરો હો. હું જાઉં મારે પાવડો લાવજે તો મેં તો પાવડા લેવા નહીં રે હું. તમારો લીધો કે પણ આ ઓમર સેવા ના હોય બધી રીતે. આ જો પાવડા કીધું પાવડા હાલે ઈ જો સેવા ના કરી રહ્યા તા. સેવા ના કરતા હો હું કઈ દઉં છું લો એમ તમારે જેવું કોણ થાય? એ દશાજી, હા આ તમે આ જેકેટ ના ધૂંચો બધું માગતા હતા એ કોને હાલવા કેતા હતા? એટલે આ એક ગરીબ છે, છોકરું છે બાપડું, ગરીબ છે એમ? અને બોલીએ નહીં કેતું પાછું. કોઈ નહીં, તમારું હાલ જોરું. એટલે પણ હાલવું ના હોય તો પૂછો તો શું કામ બધું તાર? તો પૂછવું તો પડે, વાત કરે. પૂછવું પડે. કઈ બાર વેસી માર્યો તો કદાચ. શું નક્કી? એટલે આ તમારા માઈક આંગળીને કોમ નહીં હાલવાના અને બધું પૂછી દી પાછા. હારું તો સોના મના જો આમાં તાપવા આ કુદણી કર્યા વગર ઘરે જઈને હુઈ દો. તમે હુઈ જાઓ સોનામાં. જો તમારે અમે સેવા કરવાનું કોમ નહીં માઈક આંગળી. અમે એમાં સેવા કરવી એ નહીં. સારું તો હું મારી રીતે સેવા કરી નાખું. હારું તો જીગુબા લેડ તો આપણે બે હેડો. મારે હવે ક્ષેત્રમાં દાન મોડું થાય છે. લે હેડો તા. હો હા હેડો. હારું રામ રો આવજો. આકાશ ભેગા છે વેલા. એ હા. એટલે આ ઠંડી જેવી પડે છે. તો સારું કર્યું હું પેલા ગરીબ ની પાડજો ને કે આછી રાત ઠરી દોત બાપડો. એટલે આપડે તો બે કુદડો ઓઢી નહીં પડ્યા રહ્યા પણ ઈ શું કરશે? મને ફટાફટ દાવા છે ને કે ઠરી જાય વિચારો. અલ્યા મૂચો બુબડો છું લ્યા. મારે તો હવે સોરવાનો ટાઈમ થઈ ગયો છે ને મૂચો હવે એક્ટિંગ કરું છું. હવે આપણે આપણા વાળી કરવાની છે, જેમ કે હવે વસ્તીની અવર દવર બંધ થઈ ગઈ છે એટલે આપણા વેમાં આપણે હવે તૈયાર થઈ અને ચોરી કરવા નીકળવાનું છે. અલ્યા મારું ઓળશું અડધી રાત નો ડોહલું છે, મોટા માર કરે છે. મને એવું લાગે છે કે મારું દુશ્મન હારી પેદા છે ચોરીના ટેમે. ચોરી કરવાના મારા મેળા જ આવે એમ નહીં. બોબડા હવે તારી એક્ટિંગમાં તું તૈયાર થઈ જ આવે. એટલે એ છોકરા, એ ગોડા, એટલે લે તારે હું લાવ્યો તું છો.
એટલે એમ નહીં લે પોરે કે હું તને ઉઠાડું, તને ચો આવડશે વળી. અને હવે લઈ જાય તું માર નહીં તો યાયું. એ હારું. અને હું શું કહું, વધારે ટાચ પડે ને તો આપડે પેલી શેરીમાં ઘર છે મારું. આયું આ. હો ઈ પેલી શેરી દેખાય ને હોમાં વસલ્યું ઘર આપણું છે પાછું. આયું આયું. હા અહીંયા ઉતાર અહીંયા આવીને દરવાજો ખખડાવજે કે એટલે હું અહીંયા ઊંઝો ને દાજી જાઉં. અને મને હવે ટાજ આવે છે ને અને હું એ થાચેલો છું પાછો, એટલે મારે હવે ઊંઘ આવે છે એટલે મને જવું પડશે. હો ના કે આમ તો બેહો તાર જોડે પાછો. હારું હેડ તો. અરે ગમે ને પણ આજ તો એના ચીડે ને ચીડે દાવું છે. બે પગે ઉડતું ને ઉડતું ચીડે દાવું છે આજ તો. અલ્યા મારો ઓળશો ખજાનો તો આ ડોહા પાસે જ છે. હવે મારે જવું પડશે એના ચીડે ને ચીડે બે પગે ને બે પગે, એટલે મારે આ ચોરીનું કામ પાક્કું. મારે હવે તૈયારીઓ કરવી પડશે બધી દાવાની. મારે હવે બીજે ચોઈ દાવાની જરૂર જ નહીં. ખજાનો તો બધો આ ડોહા ચીડે જ છે. કોઈ નહીં લાગે. ગોડામ તો અડધી રાત તો થઈ ગઈ છે. ખરી લ્યા તારી આ ડોહો ઊંચો કે ના ઊંચો? અલ્યા તારી હારું છે કે મારે ભગવાન પાથરો છે કે આ ડોહો દરવાજો તો ખુલ્લો મેલી ગયો છે. તમારે જવું પડશે મોય. લ્યા તારી આ ડોહાને ડોશી બોશી તો લાગતી નહીં ને કે શિયાળાના મારો ગુંદ બધાઈ જાય. ના કોઈ દેખાતું તો નહીં હોય. તારી આ ડોહો ચમ આમ કરે છે? મચ્છર તો રાતના કાઢતા નહીં, થાપો છોડે છે. મેલી ઉમણી એક તોણી રમણી. હે ડોહા વિશ્વાસ કરી લે, હું એક નંબર નો સોર હતો. હવે ગમે માસી રાત મચ્છર મારે, મારું કોમ થઈ ગયું.